રાપર ખાતે વિકાસના કામોમાં થતા ભ્રષ્ટાચાર અંગે કાળુ કોહલીએ તંત્રને લેખિત રજૂઆત કરી હતી તેમજ નિયમ મુજબ રોડની કામગીરીમાં પીસીસી કરાવવામાં આવેલ નથી અને પૂરતા પ્રમાણમાં મેટલ કોન્ક્રીટ અને લોખંડ વાપરવામાં આવેલ નથી, વાઇબ્રેટર કરવામાં આવ્યું તેમજ કોન્ક્રીટની ગુણવત્તા નબળી છે તેવા કાળુ કોહલીએ આક્ષેપ કર્યા હતા, જેથી રોડના કામમાં કોન્ટ્રાક્ટ દ્વારા મોટા ભાગે ભ્રષ્ટાચાર થઈ રહ્યું હોય છે તેવું જણાવવામાં આવ્યું હતું। કાળુ સૌજી ગામ હાથોઈ અમારી રજૂઆત છે। સીસી રોડ બનાવે છે અમારે જૂના ગામ માતાજી વિસ્તારમાં, માતાજીની બાજુમાં જે રોડ બનેલી અમારો ફર્યો છે અને મેં એમને કોન્ટ્રાક્ટરને વાત કરેલી છે કે તમે મને વર્ક ઓર્ડર બતાવો ને પછી આપણે જે હોય ભાઈના સમજે આપણે કામ કરાવી, વાંધો નહીં। તો કે મને કે તને કે હું ફરિયાદ લખાવીશ તારા નામની અને પછી તને ધોકાનું હું માર ખવડાવીશ, પછી તારાથી જે થાય તું કરી લેજે મારાથી। તો મને જાણ નથી। બરોબર। રોડ પાણી લાકડા કરે છે કામ। બરોબર। કેટલા મીટરનો રોડ હશે આશરે? આશરે હશે મને દેખાશે 100 મીટરની જાળે પકી જાય। અને આ બાબતે તમે તંત્ર પાસે રજૂઆત કરી? રજૂઆત હાલમાં હમણાં હું કરીને આવું છું રહ્યો તાલુકામાં, જિલ્લામાં, હવે ગ્રામ પંચાયતમાં જાઉં છું હાલમાં। અને અમારી માંગ એક જ છે કે તમે સારા કામ કરો અને તમે સારું વર્તન કરો અને કોઈ પણ ગરીબ માણસ આવે એને ડાયરેક્ટ તમે આવો ફરિયાદમાં ન નખાવો।